દ્વારકાધીશ કેમ છો બધા મજામાં દેશો તો આજના મારા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત કરું છું। આપણે ક્યાં જવાનું છે ક્યાંની વિડીયો બની લેજો અને થંબનેલ જોઈને તમને ખબર પડી જ જશે કે આપણે ક્યાં જવાનું છે ક્યાં નહીં। અને આજના મારો વિડીયોમાં હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। આપણે જવાનું છે બહાર, તો ત્યાં જઈને મળીને આમાં આપણે એકવાર જઈ આવેલા છે ને આ બીજી વાર જઈ છે। જ્યારે આ પહેલી વાર ગયા ને ત્યારે આવી રીતે એ બધી વસ્તુ નહોતી ને આજ જાય છે ને આમ ઘણો નજારો અલગ થઈ ગયેલો છે। તો આપણે પહેલી વાર અત્યારે જઈએ છીએ, તો વિડીયો બની રહેજો। હાલો આપણે ત્યાં જઈને મળીશું। જાતા છે ને તો રસ્તામાં ઊભા રહી ગયા અમારા બેન કે પાણી આપી દો, તેને પાણી પીવડાવી દીધું। પાણી પીધું તે હે તો બાંધીને બેસી ગયા છે મોઢે, તડકો ન લાગે ને એ કે ક્યાં જવાનું છે તારે? ડુમ્મસ જવાનું છે। અચ્છા, તો આપણે જવાનું છે ડુમ્મસ અને આપણે જો રસ્તે ઊભા રહી ગયા છે અને હાલો આપણે ત્યાં જઈને મળીએ। તડકો છે ને એટલે આપણે અહીંયા કાંઈ વાત કરશું ને હાલો આપણે ત્યાં ફાઇનલી તો આપણે જે આવવાનું હતું આપણે ત્યાં પહોંચી ગયા। એનો નજારો જો અમારા બેન જો ક્યાં હા એ તો પાછળ છે ને આવે છે। તમારા બેન પૈણામાં જાય છે, કેવું લાગે પીયું? હાલો તો આપણે જઈએ ત્યાં કેવું છે। મંદિર તો અત્યારે બંધ છે અને આપણે દરિયા પણ જઈએ ત્યાં જઈને હું તમને બતાવું। હાલો વિડીયોમાં બનાવી રહેજો, મજા આવશે। તો જો અત્યારે બધા નાય છે અંદર। હાલો વિડીયો બનાવી આપણે ત્યાં જઈને પછી ફાઇનલી તો આપણે દરિયા પાસે આવી ગયા છે। અમારા બેન જો એને નાવાનું મન થઈ ગયું છે, અહીંયા નવાય એમ નથી। જો આવી રીતે છે કાંઈ, જો અહીંયા આપણે ફોટા પાડવાના હતા, ફોટા પાડી લીધા। અહીંયા જો આવી રીતે બધા ફોટા પાડે છે। પવન એવો આવે ને, તડકો એટલો છે ને ખબર જ નથી પડતી તડકો છે કે નહીં, ઠંડુ વાતાવરણ છે અને બહુ મજા આવી ગઈ। ફોટા એટલા પાડ્યા। અમારા બેન જો આ શું કરે છે તું? આવતા વેચ શૂઝ તો પલાળી દીધા, પૂરું કરી નાખ્યું, એને કાંઈ ન હોય। જો આવી રીતે ઊંટ ઉપર બેસવાનું ઘણું ખરું અહીંયા આમ મજા આવે છે। પણ આપણે થોડા ફોટા પાડી લીધા, આપણે આમ બહાર વ્યા જઈએ। હાલો ત્યાં બન્યા રહેજો વિડીયોમાં, ત્યાં જઈને પછી આપણે બહાર વ્યા ને તો જો અમારા બેન અહીંયા કેમાં શું લીધું પીવું હે એને કેરી સિવાય કાંઈ નહીં। હાલો તો અમારા બેન મેગી લઈને બેસી જતા, તો આ બધા જો અહીં નાસ્તો કરવા બેસી જતા। નાસ્તો કરવાનો છે તમારે બધાને? નાસ્તો કરીએ છીએ જો બધા નાસ્તામાં લાગી જતા। હાલો તો આ બધા મેગી ખાઈ છે, તો હાલો આપણે પછી મેગી ખાઈ લઈએ બધા પછી પાછા। ફાઇનલી આપણે તો અહીંયા અંદર આવી ગયા છીએ। જો તમે લોકેશન જો, તડકો પણ એટલો છે હો, તડકો એવો છે, પવન એવો છે। આપણે અંદર જઈએ શું છે શું ને આપણને ખબર નથી। તો અમારા બેન તો જો આગળ વી ગયા છે સાઈ। હાલો આપણે હાલો ત્યાં જઈને આપણે પાછા મળીશું। બના રહેજો વિડીયો તમે આમાં ખાલી આમ લોકેશન મસ્ત છે। મારા બેન તો જો એકલા વી ગયા છે, ખબર નહીં મને શું છે એ નથી ખબર, પણ અંદાજિત ભાંગરો છે, જેને ખબર હોય ને કોમેન્ટ કરી દેજો શું કહેવાય શું નહીં, નથી ખબર બરોબર છે। આપણે અંદર જઈએ છીએ, રમતનો વિસ્તાર છે, બધું અલગ અલગ છે આવી રીતે આમ છે। એટલે બધા જામ વૈયા ગયા છે એક પછી એક, હું પાછળથી એટલે આપણે ત્યાં જઈને આપણે જોઈએ કેવું છે કેવું નહીં ખબર નહીં, મસ્ત છે। અત્યારે તમે તડકો છે, આમ હાંજક ના હોય ને તો મજા આવી જાય, સયો હોય કે નહીં એટલે વાંધો ન। જો અહીંયા છે ને જો આ ભાંગરો છે કે શું છે એ નથી ખબર પડતી, પણ છે આખા આમ અંદર જેટલું ઓલું છે ને બધામાં એવી રીતે આવે, એ રીતે આમ અલગ અલગ બધું એ જો આ કેવી રીતે છે, મસ્ત છે આમ। આપણે અંદર જઈએ। મારા બેનને તો હવે તડકાના હિંચકા ખાવા બેસી ગઈ, તડકો એટલો છે તો એ હિંચકા ખાવા બેસી ગઈ। હાલો આપણે ત્યાં જઈએ। જો કેવું મસ્ત છે ને, એમાં જો આમ છયો હોય ને તો મજા આવી જાય। તે થોડો તડકો છે, આપણે તો અહીં વી આવ્યા છીએ એમાં પછી પાછું અહીં વારો ન આવે। જો આવી રીતે રમવાનું છે નાના છોકરાઓનું બધું પીવું અહીંયા વી છે અહીંયા જો હિંચકા ખાવા બેસી ગઈ। જો આવી રીતે છે, આમાં હું ચડવાનું ઉપરથી નાના બાળકોનું જો મસ્ત છે। ક્યાં જાવ? હેલો વાવ વ્હાઈટ પણ હોય છો, કેવો મસ્ત છે। પણ તડકો છે એ તો જો પીવો, જો છોકરા તડકો છે ને તો હાલો આપણે ત્યાં જઈએ પછી બેસી ગયા હતા, મસ્ત ઠંડો પવન હતો। અહીં શું કરવા બેઠા તમે? પવન ખાવા, ગરમી બહુ થાય છે। ખાઈ નહોતા આવ્યા ઘરે? તડકાનું આવતા હોય કે શું કરવું, બરોબર ને? તમને કઈ છું કાંઈ ન છું, મજા આવી કે
તમને કાંઈ થયું છે અહીંયા આવવામાં તકલીફ પડી હા એ મોજ કરવા જ આવેલા છે આને કાંઈ ન થાય સારું હલો તો આપણે અહીંયા મસ્ત ઠંડો પવન આવે સામે દરિયો છે દરિયાનો પવન એવો છે ને જો આપણે અહીંયા બેઠા છીએ મજા આવે છે હવે જવું છે ઘરે વીઆર મોલમાં ત્યાં શું છે ત્યાં શું છે કાંઈ નહીં બસ નમસ્કાર હો હમ. રખડવાનું છે આને કાંઈ ધંધો નથી બરોબર સાચું કીધું ને સારું હાલો તો આપણે અહીંયા થોડીક વાર બેસીને તમારા બેન જો શું કરે છે પી હે એને સોડા પીવી છે હાલો સોડા પી લઈ એ જો પાણી પીવે છે પાણી પીધું હવે સોડા પીવાની સોડા પીવાનું છે નહીં પીવો તો નહીં હાલે નો હાલે નો હાલે હાલો તો આપણે તો અહીં બેસી છે મારા બેન જો સોડા પી દે હાલો કે પીવું એને કહેતા કવિતા માંડવે તારા હાથ હવે એમાં એને ડોકી ને હારું હાલો આપણે થોડા પી દઈએ ને પછી બસ આપણે જઈએ છીએ ઘરે જવાનું વાત ડુમસથી આવતા હતા ને તો આવવાનું તો વીઆર મોલે લેવાનું કાંઈ ન હોય ખાલી આંટા જ મારવાનો આ બધાને આવવાનું હતું ને એટલે આપણે આવ્યા હતા આપણે કંઈ આવવાનું હતું ને તો અહીંયા આંટો મારી લેવાનો આંટો મારી નીકળી જવાનું બહાર કેમ કે વસ્તુ ખાલી તમને અંદર જઈને બતાવીશ કેવી રીતે છે કેવી રીતે ને એમ તમને ખબર પડે લેવાય કે ન લેવાય હા બસ અહીંયા કોઈ લે નહીં કોક હોય આ હોય ને તો અહીં અંદર હોય નકર ન હોય એટલે આપણે ખાલી જોઈ લેવાનું મોટા મોટો વીઆર મોલ જોઈ અંદર છે હાલો વિડીયો બના રહેજો અંદર જઈને પછી મળી અમારા બેન જો શું કરવા લાગી ગઈ તું સુષ્મા હંતાડી દીધા ને કે હમણાં શેકિંગ કરશે તો વારો પડી જાય તો જ્યાં સેશમાં થોડા અંદર રાવા દે બહાર તોય આવશે જ તે હાલો વિડીયો બને આપણે અંદર જઈ પેલા આ તો વીઆર મોલ જોઈ લો વીઆર મોલમાં આવ્યા હતા હવે આપણે વીઆર જઈએ આપણે કઈ રહેવું નથી લક્ષ્મણ નગરમાં આવ્યા હતા સાડી બદલાવા નથી કે એટલા માટે આવ્યા હતા જો એમાં એવું હતું કે જે મેં સાડી એક્સચેન્જ કરવાની અને એ થાય એમાં અત્યારે છે ને કેમ કે આખું રિનોવેશન દુકાનનું કામ શરૂ છે રિનોવેશન શરૂ છે ને એટલે આપણે દુકાન બંધ હતી ને આપણે એની બીજી શોપ છે ને ત્યાં આવ્યો ને તો એ લોકો કાલે આવવાનું કીધું છે તો હાલો આપણે કાલે પાસે આવશું આજે કાંઈ ભેગું થાય એમ નથી નહીં તો હાલો આપણે ઘરે જઈને પાછા મળી જાય અવાજ બહુ જવાનું છે રામદેવ પાર્કિંગમાં ત્યાં જવાનું છે તો કે આપણે બધાને મૂકવા જવાનું છે ને ચાલો ત્યાં જઈને પછી પાછા મળીશું અહીંથી તો થોડુંક હાલવું પડશે હાલીને અમારે રિક્ષામાં જવાનું થાય ગાડી આવે છે બધું ભેગું નહીં થાય તો હાલો આપણે પહેલાં જઈને ક્યાં જશો ઉપર કેમ હા તો આપણે દેહમાં જવાનું છે ને ખબર જ છે નથી જવાનું આ બધા જવાનું છે ને મૂકવા આવેલા તો મારા બેન છે ઉપર ચડી ગઈ પડ્યો છે મારા બેન ઉપર ચડે છે કે રામદેવ પાર્કિંગમાં આપણે જવાનું હતું દેહમાં જવાનું તો પીવું તારે જવાનું છે કે એને જવાનું નથી મારે જવાનું નથી તમારે જવાનું છે નહીં કેમ આપણે હું જઈને આવું કેમ કોઈ જવાનું નથી આપણે ખાલી છે ને બસમાં બેહાડવા હતા હમણાં કાંઈ જવા વાવાનું છે નહીં જવાનું થાય ને ત્યારે જઈ આવશું અને હવે ખબર નહીં આજ મોડી બસ છે એમ તો રોજ વહેલા ટાઈમ હોય તો જો અમારા બેનને જવું કારના કહે કે તારે જવું છે કે નથી જવાનું પીવું હે કોઈને કાંઈ જવાનું નથી જવાનું થાય ને ત્યારે કહી દેવું સારું હાલો વિડીયો બનાવી દો લાઈક તમે કરી દેજો આપણે ઘરે જઈ અને વિડીયો બનાવી દેજો હાલો ચાન્સ છે જોવાનું મૂકવા તમારે રોકાવું નથી બાપા આવજો હવે જઈ તમારે આપણે કઈ જૂતા થઈ આ બધાને જવું જ નથી આ બેલને હવે જવા વાળા બે છે ને મૂકવા વાળા જો શાર છે જો ઉતાવળ છે અમારે કોને ઉતાવળ છે હા માતાજીને આ માતાજીને ઉતાવળ છે ને એટલે એને જવાનું છે તો હાલો આપણે એને જવા દઈએ અહીંયા રાખવા નથી રાખવા છે અહીંયાને અને નથી રાખવા સારું હાલો તો આ બધાને બેહાડી દઈએ ને આપણે પછી જાય ઘરે વિડીયો બનાવી તો મજા આવશે તો આપણે જો આવી રીતે આજ મોડું થઈ ગયેલું છે કે બસ આજ મોડું છે નકર બસ વહેલા ઉપડી છે 12 ને 15 9 9:30 સુધીમાં આજ 9:10 થઈ ગયા છે સારું હારું વિડીયો બન્યા રહેજો આપણે બહાર જઈને પાછા મળીશું હાલો જાઉં વિડીયો બનાવી રહ્યો આ લોકોને આપણે જવાનું હતું ઘરે ને આવડા લોકોને કહી દીધું હતું બધાને બાય બાય આવજો તો આવજો કહી દે અમારા બેન જો અહીં ઊભા છે તારે જવાનું છે કે હે જવું છે તો આજ જવું હોય તો જા અને જવું છે તો કોઈ લઈ જાય એમ તો છે પણ જવા નથી એવા થા કરે અને હવે આજ આપણે વહેલા સુઈ જવાનું છે કેમ કે કાલ સવારે વહેલા જાગવું પડશે કામે એટલું છે એટલે બધું કામ કરવાનું બાકી છે થોડું ઘણું એટલા માટે આજ વહેલા સુઈ જાય આજ વિડીયો બહુ મોટો નથી કરવો કેમ કે વિડીયો બહુ મોટો થઈ જાય એમ છે તો આજ માટે વિડીયો અહીંયા પૂરો કરી દઈએ છીએ આજનો વિડીયો કેવો લાગ્યો કેવો નહીં લાઈક શેર કમેન્ટ કરતા જજો ચેનલમાં પહેલી વાર તો સબસ્ક્રાઈબ કરી દેજો અને નવા વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કાલ નવા વિડીયોમાં પાછા મળીશું આજ માટે બસ આટલું જ હતું જય માતાજી જય દ્વારકાધીશ